જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. આનંદનો આવિષ્કાર. સરસ. નૂતનબેન ને ખ્યાલ આવી ગયો, આપણે લાઈવ થઈ ગયા છીએ આજે બપોરે. જય શ્રી કૃષ્ણ નૂતનબેન, સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો ફરી પાછા વૈષ્ણવો આપણે આનંદના આવિષ્કારની અત્યારે શરૂઆત છે એ કરીએ છીએ. સુરેશભાઈ મુગલપરા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. આનંદનો આવિષ્કાર ભાગ 2 અને પ્રકરણ 14 ની અંદર પ્રવેશ કરીએ છીએ. જે.આર. વડાલિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કૃષ્ણાબેન સુદાણી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. લલિતાબેન અકબરી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. સુભાષભાઈ ભાયાણી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. ગુજરાતના વૈષ્ણવોનો સંઘ છે એ વ્રજ યાત્રા કરતો ગોકુલ આવ્યો હતો અને રાત્રે સૌ વૈષ્ણવો ઠકુરાણી ઘાટ ઉપર બેઠા હતા અને ત્યાં ગોકુલવાસ કરીને રહેતા કેટલાક વૈષ્ણવો પણ ત્યારે ઠકુરાણી ઘાટ ઉપર આવ્યા, જ્યાં કાયમી જેવો વસવાટ કરે છે એ. એમણે સૌ વૈષ્ણવોને ભગત સ્મરણ કર્યા અને સૌ ભગવદ વાર્તા કરવા માટે તત્પર છે એ થયા. તે ભગવદ વાર્તાની શરૂઆત આ ઠકુરાણી ઘાટ ઉપર છે થઈ છે વૈષ્ણવ. કે સાંગાણી, સ્વાગત છે. કિશોરભાઈ ધડુક, સ્વાગત છે. કાશ્મીરાબેન ધડુક, સ્વાગત છે. ગુજરાતથી આવેલા એક વૈષ્ણવે ગોકુલના વૈષ્ણવને એવું પૂછ્યું કે વૈષ્ણવો, અમે તો શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રથમ વખત જ વ્રજમાં આવીએ છીએ, પરંતુ તમે તો કેટલા બધા સૌ બળભાગી છો કે તમને આ ગોકુલવાસ છે એ પ્રાપ્ત થયો છે. તમે સદૈવ શ્રી ગુસાઈજીની સન્મુખ રહ્યો છો. તો અમે તો ગુરુદેવના દર્શન એક જ વખત કર્યા હતા, ત્યારે આપ અમારા ગામના ગોંદરે પધાર્યા હતા અને આપના દર્શન કરી અમે સૌ સેવક થયા હતા. ગુસાઈજી છે એ કે અમારે ત્યાં પધાર્યા હતા અને ગામના ગોંદરે કે પધાર્યા હતા, ત્યારે અમે બધા છે કે એમના ગુસાઈજીના સેવક થયેલા. ત્યાર પછી આજે વર્ષો બાદ ગોકુલ આવવાનું અમને સુખ છે એ મળ્યું છે. તો આજે ભગવદ વાર્તામાં તમારા મુખેથી શ્રી ગુસાઈજીના પ્રસંગો સાંભળવાનું અમને મન છે, તો અમને કૃપા કરીને ન કહો. આમ ગુજરાતના બધા વૈષ્ણવો છે, સાથે ગયેલા એક વૈષ્ણવે ગોકુલના વૈષ્ણવોને કહ્યું છે. હા, નૂતનબેન જાવ્યા, કાલે લાઈવ નહોતા હો આપણે. રમીલાબેન ઘડિયા, સ્વાગત છે. જસવંતીબેન ચાંગાની, ગોપાલભાઈ ઘુમલિયા, શૈલેષભાઈ દુધાત્રા, પાવતીબેન, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો વૈષ્ણવો, આપણા પ્રાણ પ્રિય ગુરુદેવ શ્રી ગુસાઈજીના ગુણગાન સાંભળવાનું મન થયું એ પણ મહાભાગ્ય છે. એવું મન થવું એ જ ક્યાંથી થાય? તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે એ તો અલૌકિક છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને તેમના અનેક દિવ્ય પ્રસંગો છે એ જાણવા અને જોવા મળ્યા છે. અને તેમની કૃપાથી જે કંઈ યાદ આવશે એ જરૂર છે કે અમે કહીશું. આમ ગોકુલના વ્રજવાસીઓ જે છે, વાસીઓ એ કહી રહ્યા છે. તો સૌ એકાગ્ર ચિત્તે શ્રી ગુસાઈજીના દિવ્ય પ્રસંગો સાંભળવા માટે અત્યારે તત્પર બન્યા.
જેમ આપણે બધા તત્પર બન્યા, અત્યારે આપણે ગુણાનુવાદ કરી રહ્યા છીએ, શ્રી ગુસાઈજીના ગુણોનું આપણે છે ગાન કરી રહ્યા છીએ વૈષ્ણવો. હા, આજની ઘડી રડી આમણી પાવતીબેન, ખૂબ જ સુંદર. ગિરીશભાઈ અંટાળા, સ્વાગત છે. એટલે કે છે કે વૈષ્ણવો, તમારા ગુજરાતમાં અમદાવાદ પાસે ધોળકા નામે ગામ છે અને ત્યાં લાછાબાઈ નામે રાણીનું રાજ્ય છે અને તેમના પ્રધાન બાજ બહાદુર નામે એક મુસલમાન છે. તો કોઈ ઈર્ષાળુ માણસે લાછાબાઈને એવા સમાચાર આપ્યા કે વિઠ્ઠલેશ છે, શ્રી વિઠ્ઠલેશ એ રાજનગર અમદાવાદ પધાર્યા છે અને તેઓ શ્રીમંત ઘરની ભોળી સ્ત્રીઓને છેતરી અને કિંમતી ભેટો મેળવે છે, આવું કોકે કીધું. અને તમારા રાજ્યમાં આવી અને લૂંટ છે એ ચાલે એ કાંઈ બરાબર નથી, આવું કોક ઈર્ષાળુએ કીધું. એટલે લાછાબાઈએ તેમના દિવાન બાજ બહાદુરને એવી આજ્ઞા કરી કે દિવાનજી, તમે રાજનગર જાઓ, ત્યાં આશાપુરામાં ભાયલા કોઠારી અસારવામાં આવે છે, ત્યાં અસારવામાં ભાયલા કોઠારીને ત્યાં ગોકુલના ગુસાઈજીનો મુકામ છે અને તેમના વિશે આવી ફરિયાદ આવી છે, ગુસાઈજી વિશે. તો એમના વિશે આવી ફરિયાદ આવી છે, તમે રૂબરૂ જઈ અને બરાબર તપાસ કરીને મને માહિતી આપો કે. એટલે બાજ બહાદુર છે એ અમદાવાદ આવ્યા, ભાયલા કોઠારીને ત્યાં ગયા અને ત્યાં તેમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. હવે એને દર્શન તો કર્યા, પણ દર્શન કરતા અલૌકિક કૃષ્ણ સ્વરૂપે એમને દર્શન થયા અને બાજ બહાદુર જે દિવાન છે તો ભાન ભૂલી ગયો દર્શન કર્યા ત્યાં તો, અને તેઓ પથ્થરમાંથી કોતરાયેલા પૂતળાની જેમ સ્થિર બનીને ઊભા રહી ગયા. થોડા સમય પછી તેમને ભાન આવતા તેઓ સ્વસ્થ થયા અને શ્રી ગુસાઈજીએ પ્રેમથી તેમને આવકાર્યા. બાજ બહાદુરે છે એને ખાતરી થઈ કે આ તો સાક્ષાત ભગવાન છે, ભગવાન. એટલે એમણે પ્રણામ કરી અને વિનંતી કરી કે મહારાજ, મને આશીર્વાદ આપો આપ, અને આશીર્વાદમાં એવી વસ્તુ આપો કે જે હું સદાય મારા શરીર પર ધારણ કરું. એટલે શ્રી ગુસાઈજીએ પ્રસાદી સોપારી મંગાવી અને બાજ બહાદુરને આપી છે. તેમણે પોતાના માથા પરની પાગમાં તે સોપારી છે આદરપૂર્વક મૂકી, પાઘડીમાં. જય હો કૃષ્ણાબેન, જય હો શ્રી ગુસાઈજી પ્રભુચરણની જય હો. સુભાષભાઈ ભાયાણી, સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા, સ્વાગત છે. કમલેશભાઈ ભારદ્વાજ, આપનું સ્વાગત છે. હંસાબેન પટેલ, સ્વાગત છે. અને બાજ બહાદુરે શ્રી ગુસાઈજીને એવી વિનંતી કરી કે મહારાજ, આપે માર્ગમાં જોયું હોય છે કે અત્યારે ગુજરાતમાં ભારે દુકાળ ચાલે છે, રસ્તે આવતા તમે જોયું હોય છે, તો પ્રજા કે ભૂખે મરે છે, અને આપે એવી કૃપા કરો આપ કે ગુજરાત છે લીલું છમ થઈ જાય. એટલે આપણું હૃદય છે તો પ્રજાનું દુઃખ જાણી અને દ્રવી ઉઠ્યું છે. એટલે આપે આજ્ઞા કરી કે દિવાનજી, તમે ધોળકા જાઓ, પ્રભુ સૌ સારું કરશે. એટલે બાજ બહાદુર છે એ તો ઘોડે સવાર થઈને ધોળકા જવા નીકળ્યા અને ધોળકા જ્યાં પહોંચતા હતા ને એ પહેલા તો આખાઈ ગુજરાતમાં મુશળધાર વરસાદ છે વરસવા લાગ્યો હોય છે. તેવો આ છે શ્રી ગુસાઈજીની કૃપા. અને આ દિવાને ધોળકા જઈ અને રાણી લાછાબાઈને સર્વ સમાચાર કહ્યા છે. અને લાછાબાઈ પોતે દંડવત પ્રણામ કરવા આવ્યા. આવી વાત કરીને એટલે એ પણ છે એ પ્રભુના દર્શન કરવા અર્થે, દંડવત કરવા અર્થે પધાર્યા. અને શ્રી ગુસાઈજીએ લાછાબાઈ એ ચુગલીખોરની જે હકીકત હતી એ કહી અને આપે દયાથી પ્રેરાઈને એવી આજ્ઞા કરી. જો દયાથી પ્રેરાઈને એવી આજ્ઞા કરી છે કે ભલે એણે અમારી બદબોઈ કરી હોય, અમારી ચુગલી ભલે કરી હોય, પણ તમે એને કોઈ પણ પ્રકારનો દંડ કરશો નહીં, કારણ કે આપ પરમ કૃપાલુ છો, બધા ઉપર કૃપા જ કરે. સરસ. જય હો માધુરીબેન, જય હો કૃષ્ણાબેન, જય હો પરેશભાઈ ધનેસા, સ્વાગત છે. નૂતનબેન જાવ્યા, હા, આજનો લાહવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. એટલે જ્યારે સત્સંગ મળી જાય ને ત્યારે અવશ્ય પ્રાપ્ત કરી લેવો. પછી તો ક્યાં
આ છે ને દુર્લભ વસ્તુ છે સત્સંગ, એ ઘડીકમાંથી પ્રાપ્ત ન થાય. જય હો પાવતીબેન. સૂર્યકાંતભાઈ રામાણી સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા જય હો. એટલે એને કીધું કે તમે જે ચુગલી કરી છે ને એને તમે દંડ કરતા નહીં, કોઈ શિક્ષા આપતા નહીં. શ્રી ગુસાઈજીની આ ઉદારતા એમણે જોઈ અને લાછાબાઈ છે એ ખૂબ જ રાજી થયા કે આવા ઉદાર છે, મહોદાર ચરિત્રવાન. તો વાહ, ખમાઈ કે મારા ગુરુદેવને જીવ પર કેટલી દયા વિચારી. આપ શ્રી તો દયાના સાગર છે. જ્યારે જીવ દોષોથી ભરેલો છે છતાં આપ સદૈવ સૌના ઉપર છે એ દયા જ વિચારે છે. અને અહીં જ વ્રજમાં મુસલમાન જાતિની શાક વેચનારી એક બાઈ હતી. એને સૌ કુંજરીના નામે ઓળખે. અને એક દિવસ બપોરે કુંજરી એક ગામથી બીજા ગામ જતી હતી અને વ્રજની ગરમી એટલે એ તો અસહ્ય હોય. અને ભર બપોરનો સમય હતો. ઘરેથી જેમને કુંજરી છે જમી અને નીકળી હતી અને સતત તાપમાં ચાલતા ખૂબ તરસ એને લાગી અને આજુબાજુમાં પાણી ન મળતા આખરે તે બેભાન થઈ અને રસ્તા પર પડી. થોડા સમય બાદ તે જ રસ્તેથી ઘોડે સવાર થઈ શ્રી ગુસાઈજી ગિરિરાજ પધારતા હતા અને સાથે આવેલો જે આપનો ખવાસ એ પણ હતો. એટલે મુસલમાન બાઈને બેભાન પડેલી જોઈ આપને દયા આવી. આપે ખવાસને આજ્ઞા કરી કે હરિદાસ, જલ વિના આ બાઈ બેભાન થઈ છે, તો આજુબાજુમાં ક્યાંય જળ દેખાતું નથી, તો મારી જારીજીમાંથી તેને જળ અપાવો, એને જળ આપો, પાવો. મહારાજ, જારી સોનાની છે, આ બાઈ તો મુસલમાન છે. આ જારીથી જળ પાતા જારી છોવાઈ જશે. જારી ઘણી કિંમતી છે. હરિદાસ, જારી છે ને એ જારીની કિંમત કરતા બાઈના પ્રાણ છે ને એ વધારે કિંમતી છે. તો જારી છોવાઈ જશે તો બીજી આવશે, પણ પ્રાણ ચાલ્યા જશે તો ફરી નહીં આવે. આપની આજ્ઞાથી ખવાસે બાઈને જળ પાયું અને બાઈ છે એ ભાનમાં આવતા શ્રી ગુસાઈજીના દર્શન કરી અને એ તો ગદગદ થઈ ગઈ. અને તેમણે કહ્યું કે વ્રજમાં કનૈયાનું નામ સાંભળ્યું હતું અને આજે એ કનૈયાના સાક્ષાત દર્શન થયા છે. જય હો, જય હો, ગુસાઈજી પરમ દયાલ કી જય હો. હા, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ સારે રે. ઉપરાંત ભજન ફલ આપે રે, વ્રજ મંડલ થકી કરી સ્થાપે રે, સ્થિર કરીને સ્થાપે રે. વાહ ભાઈ વાહ, જય હો. તો આવી કૃપા જો કરે તો આ પ્રકારે બધું છે એ પ્રાપ્ત થાય. સરસ ફલ છે એની પણ પ્રાપ્તિ થઈ જાય. નૂતનબેન જાવિયા જય હો. વલ્લભભાઈ કથિરિયા સ્વાગત છે. પ્રવીણભાઈ વસોયા સ્વાગત છે. હંસાબેન જય હો. મનીષાબેન અઘેરા સ્વાગત છે. હા, અત્યારે તો પરમ દયાળુ કહીએ છીએ નૂતનબેન. પાવતીબેન જય હો. મંગલાબેન રૂપાવલ આપનું પણ સ્વાગત છે. જય હો જે આર વડાલિયા. અને વૈષ્ણવો, ત્યારથી ના આ કુંજરી છે ને એ રોજ ગોકુળમાં સુંદર શાકભાજી અને મેવો વેચવા બેસતી અને વૈષ્ણવોને ઓછી કિંમતે બધું આપતી. તે દ્વારા શ્રી ગુસાઈજીએ કરેલી કૃપાનું જાણે તે ઋણ ચૂકવતી. તો વાહ મારા વહાલા, આપની કૃપાનો કોઈ પાર નથી. આપ આવા ચરિત્રો દ્વારા વૈષ્ણવે જીવનમાં કેવી રીતે વર્તવું જોઈએ આપ બતાવી રહ્યા છે આચરીને. શ્રી ગુસાઈજી પોતે એનું જીવન ચરિત્ર આપણે જોઈએ તો એના જીવન ચરિત્ર દ્વારા છે વૈષ્ણવોને જીવનમાં કેવી રીતે વર્તવું જોઈએ તે જ આપણને શીખવી રહ્યા છે ગુસાઈજી. તો બંગાળમાં નારાયણદાસ દિવાન નામે શ્રી ગુસાઈ નારાયણદાસ દિવાન છે, એના નામે શ્રી ગુસાઈજીના એક કૃપાપાત્ર વૈષ્ણવ છે અને તેમને ત્યાં નોકરી કરવા વિઠ્ઠલદાસ કાયસ્થ નામના એક વૈષ્ણવ છે એ ગયા અને વિઠ્ઠલદાસે પોતાની વૈષ્ણવતા છે છુપાવી હતી. તો આપણે આ 84-252 વૈષ્ણવોની વાર્તા છે એના પ્રસંગોની અંદર આ બધું વાર્તા સાંભળી ચૂક્યા છીએ વૈષ્ણવો. તો એકાદ વર્ષ છે નોકરી કરતા તેમને સોંપેલા હિસાબમાં કંઈક ભૂલ આવી
અને તે ચૂકવવા પેલા વિઠ્ઠલદાસ પાસે પૈસા છે એ ચૂકવવા વિઠ્ઠલદાસ પાસે નહોતા કાંઈ પૈસા, એટલે નારણદાસે એમને બંદીખાનામાં નાખ્યા અને રોજ અમુક કોરડા મારવાની એને શિક્ષા કરી. છઠ્ઠા પણ શું થાય, વિઠ્ઠલદાસ પાસે કંઈ પૈસા તો હતા જ નહીં, છતાં વિઠ્ઠલદાસે તેમની વૈષ્ણવતા છે એ પ્રગટ તો ન જ કરી. અને થોડા દિવસ પછી જગન્નાથપુરી જ્યાં શ્રી ગુસાઈજીએ નારણદાસને ત્યાં મુકામ કર્યો અને જેલમાંથી છૂટેલા વિઠ્ઠલદાસ છે દર્શન કરવા ત્યાં આવ્યા, એટલે શ્રી ગુસાઈજીએ તેમને મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરી. તેમણે તેમનો જામો ઉતાર્યો વૈષ્ણવો અને પીઠ ઉપર કોરડાના મારથી ભારે ઘા પડ્યા હતા, ચામડી ઉતરી ગઈ હતી અને કમકમા આવી જાય ને એવી તેમની પીઠની હાલત જોઈ શ્રી ગુસાઈજીને તો ભારે દુઃખ થયું. તેણે વિઠ્ઠલદાસને પૂછ્યું કે તારી આવી હાલત કેમ થઈ? વિઠ્ઠલદાસે ન છૂટકે બધી હકીકત કહી છે. એટલે કે નારણદાસ સામે એમને ખાલી જોયું. ત્યારે શ્રી ગુસાઈજીએ નારણદાસને કહ્યું કે નારણદાસ, તમે આ શું કર્યું? નારણદાસે કહ્યું કે મહારાજ, મને ખબર નહોતી કે વિઠ્ઠલદાસ આપના સેવક છે. કે ઈ તો તને ખબર નહોતી, એ ખબર હોત તો હું એમને બચાવી લેત. પણ નારણદાસ વિઠ્ઠલદાસ વૈષ્ણવ છે એવી તને ખબર નહોતી, પરંતુ એ માણસ છે એ તો તને ખબર નહોતી. વૈષ્ણવ હોય કે ના હોય, માણસ તો છે ને, એટલી તને ખબર નહોતી. તો એક માણસ બીજા માણસ સાથે આવો વ્યવહાર કરી શકે ખરો? શું માનવતા વિનાના વ્યક્તિ છે એ કઈ સાચો વૈષ્ણવ બની શકે ખરો? પેલા વેલા માનવતા હોવી જોઈએ, પછી વૈષ્ણવતા આવે. તો માનવતા જેની પરવાયરી છે એ વૈષ્ણવતા એનામાં કેદી આવે? તો આજ પછી પ્રાણી માત્ર ઉપર તમે દયા રાખજો. કે કોઈના દિલને દુઃખ થાય એવું મન, વાણી કે ક્રિયાથી કશું પણ કરશો નહીં. આપણને એમ થાય કે મેં ક્યાં ને કોઈ દી કઈ ઝાપટે મેં હાથ અડાડ્યો નથી, મેં એને ક્યાં કોઈ દી દુઃખ આપ્યું. પણ તમે વાણી દ્વારા કેટલું એને દુઃખ આપ્યું છે એ તમને ખબર છે? તો જેટલો એક ઝાપટથી તમને દુઃખ થાય ને થાય એના કરતા તો વધારે વાણીથી દુઃખ થઈ જાય વૈષ્ણવ. એટલે અસદા લાભ ક્યારે પણ ન કરીએ, વાણીથી એટલી કઠોર ન વાપરીએ કે જેથી સામેના વ્યક્તિને, માણસને એને દુઃખ થાય, પીડા થાય, વ્યથા થાય. એવી વાણી પણ ક્યારેય ન ઉચ્ચારીએ. આમ શ્રી ગુસાઈજી છે એમના જીવન ચરિત્ર દ્વારા આપણે બધા વૈષ્ણવોએ શીખવાનું છે. દયા છે, દીનતા છે, એ કઈ પ્રકારે વૈષ્ણવના જીવનની અંદર હોવી જોઈએ એ આપણને શીખવી રહ્યા છે. હા, જીવને શીખવાડશે કે તારે જીવ તો છે જાણવો તો વાલા, એમ જીવ છે એની અંદર એ તો તારે જોવું તું. વૈષ્ણવ નહોતા પણ જીવ તો છે, તો આ પ્રકાર કરાય કોઈ દિવસ? ચંદ્રેશભાઈ વગાસિયા, સ્વાગત છે. હા, આપ સેવા કરી શીખવે છો હરી, વાહ ભાઈ વાહ. સવાય વિઠ્ઠલભાઈ વિનોદભાઈ વાછાણી, સ્વાગત છે આપનું. મુકેશભાઈ અઘેરા, સ્વાગત છે. બીઆર આરદેશણા, સ્વાગત છે. દીપકભાઈ, ભાવનાબેન, સ્વાગત છે. અનિલકુમાર ગુપ્તા, સ્વાગત છે. પંકજભાઈ ચાંગાની, સ્વાગત છે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. જય હો. મધુબેન દેસાઈ, સ્વાગત છે. તો આ પ્રસંગ બન્યો અને એના ઉપરથી જાણવા મળ્યું કે આપણે જીવ માત્ર ઉપર કઈ પ્રકારે દયા રાખવી જોઈએ. વાહ, શ્રી ગુસાઈજીની દયા છે એનો તો કોઈ પાર નથી. વૈષ્ણવો એક વખત શ્રી ગુસાઈજી દિલ્હી પધાર્યા હતા અને દિલ્હીના વૈષ્ણવોએ આપની ઘણી સેવા કરી હતી. અને આ બધી શ્રી ઠાકોરજી માટે છે, આ બધા આપની તો કૃપા કરી હતી, પણ શ્રી ઠાકોરજી માટે દિલ્હીથી ઘણી સુંદર વસ્તુઓ છે એની ખરીદી પણ કરી હતી. આ બધી કિંમતી વસ્તુઓ આપે પોતાના પોઢવાના ખંડમાં છે એ પોટકા બાંધીને મૂકી હતી. તે સાથે વૈષ્ણવોની પણ થોડી કિંમતી વસ્તુઓ હતી અને તેના પણ અલગ પોટકા છે એ ત્યાં પડ્યા હતા. એટલે બીજા દિવસે દિલ્હીથી ગોકુલ જવાનું હતું. રાતે આપ પોઠ્યા હતા અને મધરાત્રે એક ચોર છે એ ચોરી કરવા આવ્યો. હવે શ્રી ગુસાઈજી જાગતા હતા
અને ચોરે કિંમતી સામાન શોધી અને ખૂબ મોટું એવું પોટલું બાંધ્યું. વૈષ્ણવોના કિંમતી સામાનના પોટલા પણ તેઓ લઈ જવા માટે એને બધાય શેરવ્યા. આટલું બધું તેનાથી ઉચકાયું નહીં. તે નિરાશ થઈ ગયો. ત્યારે શ્રી ગુસાઈજી પલંગથી ઉઠ્યા અને તે ચોરને એવું કીધું એને ગુસાઈજીએ કે ભાઈ, આ નાના પોટલા છે ને એ મારા નથી, તે મારા વૈષ્ણવોની અમાનત છે. મારું છે ને મોટું પોટલું છે, ઈ તું લઈ જા. તારે પૈસાની મારા કરતા વધારે જરૂર હોવી જોઈએ, માટે જ તું અહીંયા આવ્યો હોઈશ ને. લે, મારું પોટલું છે એ હું તને ઉચકાવું, હાથ આપું તને, કોઈ ન જાણે એમ તું પછી હાઈલો જા. એટલે ચોર તો જોઈ જ રહ્યો. શ્રી ગુસાઈજીએ કીધું કે ભાઈ, ભલે તું ચોરી કરે, પણ ચોરી કરવી એ મોટું પાપ છે. મહારાજ, મારા કુટુંબ માટે મારે આ પાપ કરવું પડે છે, બીજો કોઈ ઈલાજ નથી. એટલે કમ અને ચોરી કરું છું. ભલે ચોરી કરે, ત્યારે એક વાતની તું હવે પ્રતિજ્ઞા લેજે કે કદાપી જૂઠું બોલવું નહીં. એટલે ચોર શ્રી ગુસાઈજીના ચરણોમાં નમી પડ્યો. તે ત્યાંથી છે એ કશું લીધા વિના ચાલ્યો ગયો. અને પાછળથી જાણવા મળ્યું કે સાચું બોલવાની પ્રતિજ્ઞાને લીધે એક રાજાને ત્યાં ચોરી કરવા તેણે બધી સાચી હકીકત કહી, અને તેથી એ ખુશ થઈને રાજાએ એને પ્રધાન બનાવ્યો હતો. તો આવી જ રીતે વૈષ્ણવો દરેક જીવ પર છે પ્રભુ કૃપા કરે છે. દરેકના જીવનની અંદર છે એ પરિવર્તન આવે છે. શ્રી ગુસાઈજીની કૃપાથી, ગુસાઈજીની આ દ્રષ્ટિ માત્રથી જીવો છે એ સુધરે છે. તો એનામાં જે રહેલા દુર્ગુણો છે એ દૂર થાય છે અને સદગુણો છે એનું સિંચન થાય છે વૈષ્ણવો. તે આવી જ રીતે એક વખત શ્રી ગુસાઈજી ખંભાત પધાર્યા હતા અને ત્યાંના આગેવાન વૈષ્ણવ સહજપાલ દોશીએ શ્રી ગુસાઈજીને એવું પૂછ્યું કે કૃપાનાથ, વેપારમાં અમારે જૂઠું બોલવું પડે છે, તો વેપારમાં જૂઠું ન બોલીએ તો વેપાર થાય નહીં, તો વેપાર કરતા જૂઠું બોલવું એ પાપ ગણાય? આવો પ્રશ્ન કર્યો. રાધે કૃષ્ણ, સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની સ્વાગત છે. નંદાભાઈ ભાટિયા સ્વાગત છે. મનીષભાઈ શાહ સ્વાગત છે. મુકેશભાઈ પરીખ સ્વાગત છે. સવિતાબેન ગોધાણી સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા, નંદાભાઈ ભાટિયા, સર્વનું સ્વાગત છે. આવો પ્રશ્ન પૂછો કે ભાઈ વેપારમાં અમે જૂઠું ગણીએ, જૂઠું બોલીએ તો એ પાપ ગણાય? એટલે આપે શું આજ્ઞા કરી કે હા, અસત્યથી મોટું પાપ જગતમાં બીજું કોઈ નથી. એટલે વેપાર કરતા પણ જૂઠું ના બોલવું. સત્ય બોલીને ઓછું મળે તો તેનાથી સંતોષ માનવો જોઈએ. ત્યારે હાજર રહેલ સૌ વેપારી છે વૈષ્ણવોએ એવી પ્રતિજ્ઞા કરી કે અમે આજથી જૂઠું બોલીશું નહીં, હંમેશા પ્રામાણિકતાથી વેપાર કરીશું. વાહ! શ્રી ગુસાઈજી આપણને કેવી સુંદર રીતે જીવન જીવતા શીખવે છે. અહીં ન આવ્યા હોત તો આપશ્રીના આ બધા પ્રસંગો આપણને ક્યાંથી જાણવા મળત? વાત સાચી છે, જૂઠું બોલવું એ મહાપાપ છે. તો આપણે સૌ આજથી પ્રતિજ્ઞા કરીએ કે આપણે પણ જૂઠું નહીં બોલીએ. ભાઈ, શ્રી ગુસાઈજીના બીજા પ્રસંગો અમને સંભળાવો. અમને ખૂબ જ આનંદ આવે છે. તમને વૈષ્ણવો આનંદ આવે છે આ પ્રસંગો સાંભળીને? સરસ. મંગલાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. તો વૈષ્ણવો છે, જ્યારે વૈષ્ણવ પ્રસન્ન રહીએ ત્યારે બીજા વૈષ્ણવ છે એ પ્રસન્ન થાય. તો મને સ્વસ્થ જોઈને આપ છે એ પ્રસન્ન થયા, આનંદ થયો તમને, એનો અર્થ એમ છે કે આપ સાચા વૈષ્ણવ છો. જય હો. નૂતનબેન જાવિયા કહી રહ્યા છે કે સાવ સાચી વાત છે. સરસ. તો સર્વ કોઈને આ વાર્તા પ્રસંગો છે સાંભળી શ્રી ગુસાઈજીના આનંદ આવ્યો. જય હો. જો નૂતનબેન, કૃષ્ણાબેન, પ્રવીણભાઈ, પાવતીબેન બધા કહે છે કે હા આનંદ આવ્યો. ખૂબ જ સરસ. તો હજુ એકાદો પ્રસંગ જોઈએ. વિઠ્ઠલભાઈ ડોંગા કહે છે હા, પાવતીબેન પણ હા પાડે, મનીષાબેન પણ કહે છે. સરસ સરસ સરસ. હંસાબેન, હા, બિહાર આર્દેશના પણ કહે છે બહુ જ છે, આનંદ આવ્યો છે. ખૂબ જ સુંદર. તો વૈષ્ણવ આવા વાર્તા પ્રસંગો છે એકવાર સાંભળ્યા હોય ને તો પણ વારે વારે વાંચવા,
વારે વારે વાંચીએ ત્યારે આપણને એ સિદ્ધાંત છે એ દ્રઢ થાય. આપણે કઈ આજ આપણે એવું બોલ્યા છીએ ને કે આ જૂઠું ન બોલવું, આપણા નહીં ફેર પડે. આપણે સતત છે આ વાર્તા છે, પ્રસંગ છે એ વારે વારે યાદ કરશું ને ત્યારે આપણામાં એમ થશે કે સાલું આપણે વારે વારે વાંચીએ છીએ, હજી આપણામાં ફેર પડ્યો નથી, તો હવે તો આપણે આ વસ્તુ છે આપણા જીવનમાં ઉતારવી જ જોઈએ, એમ આપણને થાય. એટલે વારે વારે એ પ્રસંગો છે એ વાંચવા, વારે વારે એનું મનન કરવું, એનું ચિંતન કરવું. કોરાટ મગનભાઈ સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા કે છે આનંદ આવે છે. માધુરબેન મિસ્ત્રી પણ કે છે, મુકેશભાઈ પણ કે છે. જય હો મુકેશભાઈ. હા હંસાબેન પણ હા પાડે. વાહ ભાઈ વાહ. પરસોત્તમભાઈ ભાલોડિયા સરસ. તા વૈષ્ણવો શું કે છે ખબર? ગોકુલના જે વાસી છે ને અહીંયા ગુજરાતથી ગયેલા વૈષ્ણવને એમ કે તમારા સૌરાષ્ટ્ર છે ને એમાં નાગમતી નદી છે, તે એના કિનારે આપનો મુકામ હતો. કોનો? શ્રી ગુસાઈજીનો. તે આપ એક વૃક્ષ નીચે સંધ્યાવદન કરતા હતા. ત્યારે કેટલાક માછીમારો છે ને નદીમાં માછલા પકડવા ગયા હતા, અને આપે તેમને બોલાવીને એવું પૂછ્યું ગુસાઈજીએ કે ભાઈઓ, તમે આ જીવ હિંસાનું મોટું પાપ કરો છો, એટલે માછલા પકડવાનું તમે છોડી દઈ અને ખેતી કે મજૂરી કરો તો? એટલે કે છે કે બાપજી, અમને જમીન કોણ આપે? બાપ દાદાના સમયથી અમે આ જ ધંધો કરતા આવ્યા છીએ. ભલે હું અહીંના રાજાને કહી તમને જમીન અપાવીશ. શ્રી ગુસાઈજીએ ત્યાંના રાજા જામત માચી છે એને આજ્ઞા કરી કે આ સૌ માછીમારોને જમીન આપો. રાજાએ તેમને જમીન આપી અને તેમણે માછલા પકડવાનું કામ છે ને છોડી દીધું, મૂકી દીધું અને ખેતી કરવાનું નક્કી કર્યું. અને તે સૌ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, અમને સેવક કરો. આ લોકો પણ એવી વિનંતી કરે વૈષ્ણવો કે સેવક કરો અમને એમ. તો કેવું એમનું વૈષ્ણવો પ્રતાપ કેવો હશે શ્રી ગુસાઈજીનો, એ વિચારો તમે. કે ગમે તે છે એક વખત એમના સંપર્કમાં આવ્યા કે તરત જ છે એમના શરણે જાય છે. તો આપે સેવક થવા માટે 4 શરતો એમને બતાવી. એ કે એક તો પહેલી વાત, જો તમારે મારું સેવક થવું હોય ને તો કદાપી જીવ હિંસા કરવી નહીં. જામનગરની નદી વિઠ્ઠલભાઈ ડોંગા એમ કે છે, સરસ, ખૂબ જ સુંદર. અને બીજી વાત એ કીધી કે માંસ મદિરાનો ઉપયોગ છે ને નહીં કરવાનો, એ બીજી એક શરત. ત્રીજી શરત એ કે જુગાર કોઈ દી નહીં રમવાનો. અને ચોથી વાત કરી શરત ઈ કે પ્રામાણિકતાથી મહેનત કરીને પછી જીવન જીવવાનું. તો આ 4 શરતો તમને કબૂલ હોય તો તમને હું મારા શરણે લઉં, તો તમને મારા સેવક કરું. એટલે સૌએ આપની શરતો કબૂલ કરી અને શ્રી ગુસાઈજીએ તેમને નામ મંત્ર આપ્યો અને તેમને સેવક કર્યા. તો વૈષ્ણવો એમનું આખું જીવન છે એ બદલાઈ ગયું. આવી રીતે જીવ હિંસા કરનારા બીજા વૈષ્ણવો છે રજપૂત કરીને, એમની વાર્તા પ્રસંગ પણ છે, એ પણ આપણે જોઈએ. આવસર હૃદયમાં ધનની જેમ છે એ રાખવાનો છે વાલા, એમ કહી રહ્યા છે પાવતીબેન. ખૂબ જ સુંદર. હા, પ્રભુની વાર્તા એટલે અતિ સુંદર વાંચન વૈષ્ણવો કરનાર. સરસ કૃષ્ણાબેન, તમે આવો ભાવ કરો છો. બાકી હું તો તુચ્છ જીવ છું અને જેવું બોલું છું એવું મારું આચરણ નથી, છતાં પણ તમને મારી અંદર છે એવું લાગે છે કે મારી વાણીની અંદર શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ બિરાજમાન છે. તો મારા અહોભાગ્ય છે કે આપ વૈષ્ણવો છો એવું વિચારી રહ્યા છો, પણ એ શ્રી વલ્લભની કૃપા છે. બાકી હું જે બોલું છું એવું મારા આચરણમાં નથી વૈષ્ણવો. પણ હું એવું ઈચ્છું છું કે આપ સર્વના આશીર્વાદથી છે એ બધી જ વાત છે મારા આચરણમાં આવે વૈષ્ણવો. હા, ગાય જેમ છે ઘાસ ખાય અને આ વાગોડિયા કરે, આરોગ્ય છે, એ જ પ્રકારે આપણે છે સત્સંગને વાગોડિયા કરવાનો છે. પાવતીબેન, હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે વારે વારે આપણે આ પ્રકારે વાર્તા છે, પ્રસંગો છે, એ બધા વારે વારે વાગોડિયા કરશું ને તો આપણને એ દ્રઢ થશે.
જસવંતીબેન ચાંગાની જય હો. હા, તો હૃદયારૂઢ થાય નૂતનબેન જાવ્યા. ખૂબ જ સુંદર. તો આવી રીતે જીવ હિંસા કરનારા બીજા એક રજપૂત રૂપમુરારી દાસ હતા અને એ અકબર બાદશાહના રસોડાના ઉપરી હતા. એટલે રસોઈ માટે પ્રાણીઓની દરરોજ તેમને હિંસા કરવી પડે. એક વખત શ્રી ગુસાઈજીએ વ્રજમાં છે એ લોહીથી ખરડાયેલા કપડામાં તીર કાપઠા સાથે દોડતા રૂપમુરારી દાસને જોયા. તો રૂપમુરારી દાસે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને અલૌકિક સ્વરૂપના દર્શન કરતા તેમના પાપી જીવન માટે એમને પસ્તાવો થયો. તેમણે પાસે આવીને નમસ્કાર કરી અને કહ્યું કે મહારાજ, હું તો મહા અપરાધી છું. મારા પેટ ખાતર મેં આજ સુધીમાં સેંકડો જીવોની હિંસા કરી છે, તો આપ મારો ઉદ્ધાર કરો. બાકી કોઈનું તો સામર્થ્ય નથી શ્રી વલ્લભ વિઠ્ઠલ સિવાય કે કોઈ જીવનો ઉદ્ધાર કરી શકે. અને આપે આજ્ઞા કરી કે રૂપમુરારી દાસ, સાચો પ્રયાસતાપ એટલે કે પશ્ચાતાપ કરનાર છે, સાચો જો કોઈ પશ્ચાતાપ કરનારા છે એના બધા અપરાધ છે ને પ્રભુ ક્ષમા કરે છે. તમે આજ પછી કદાપી હવે જીવ હિંસા ન કરો તો હું તમને સેવક કરું. જાઓ, તમારા વસ્ત્ર ઉતારી સ્નાન કરી શુદ્ધ થઈને મારી પાસે આવો અને દીનતાથી પ્રભુનું શરણ સ્વીકારો. તો તમારે ગભરાવાની જરૂર નથી. તો ધન્ય છે શ્રી ગુસાઈજીને, કેવા કેવા દુષ્ટ અને પાપી જીવો છે એનો આપે ઉદ્ધાર કર્યો. કેવા જીવોનું જીવન છે એ આપની સન્મુખતામાં જ બદલાઈ ગયું. શ્રી ગુસાઈજી એક વખત કાશી પધાર્યા હતા અને ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ ઉપર એક વૃક્ષ નીચે બિરાજી આપ સંધ્યાવંદન કરતા હતા અને આપની સાથે ઘણો મોટો રસાલો હતો. એવામાં એક સંન્યાસી ત્યાં આવ્યો અને તેમણે કહ્યું કે મારા બેસવાની જગ્યાએ બેસીને આપ કોણ છો કે જે સંધ્યાવંદન કરો છો? આવું કીધું. હા કૃષ્ણાબેન, મને પણ આનંદ થાય છે. હો, અમારા એ કે છે કૃષ્ણાબેન કે અમારા જામનગરના ઘણા વૈષ્ણવો છે જોડાઈ ગયા છે, જાણીને ખૂબ આનંદ થાય છે. જો વૈષ્ણવો, તમારા બધાના આગમનથી કૃષ્ણાબેન છે એ પણ અત્યારે ખૂબ પ્રસન્ન થયા. ખૂબ જ સુંદર. સુરતના, જામનગરથી, અમદાવાદથી વૈષ્ણવો છે ખૂબ જ જોડાય છે. ધીમે ધીમે અમારા જુનાગઢના વૈષ્ણવો પણ જોડાવા લાગ્યા. સેવકોએ એવું કહ્યું છે અહીંયા એના પ્રશ્નની જવાબમાં કે અમારા ગુરુદેવ શ્રી ગુસાઈજી છે જે ગોકુળથી પધાર્યા છે. સંન્યાસીએ ગુસ્સે થઈ અને એવું કીધું કે સાના ગુસાઈ? ગુસાઈ તો ત્યાગી હોય. આટલા બધા વૈભવમાં માલનારને કઈ ગુસાઈ કેવી રીતે કહેવાય? આ બધા વૈભવનો ત્યાગ કરવાની એમનામાં હિંમત હોય તો તે ગુસાઈ સાચા. આવું કીધું એણે. એટલે આ સાંભળીને સેવકોને ક્રોધ આવ્યો. પરંતુ આપ સંધ્યાવંદન કરી અને તરત જ છે ઊભા થઈ ગયા અને આજુબાજુના બધા બ્રાહ્મણોને બોલાવી પોતાની બધી જ સંપત્તિ છે એ દાનમાં આપી દીધી. આપ કેવળ એક ધોતી પહેરીને ઊભા રહ્યા. પછી આપે સંન્યાસીને કીધું કે તમારી સૂચના પ્રમાણે મેં તો બધા વૈભવનો ત્યાગ કર્યો, હાલો દાનમાં દઈ દીધું બધું. તો મારી બધી સંપત્તિ આપી દીધી, તમે પણ સંન્યાસી છો તો તમારી પાસે સંપત્તિમાં પહેરેલું ભગવું વસ્ત્ર અને આ કમંડળ છે, તમે પણ એ દાનમાં આપી દો ને. તે વિના પછી હું શું કરું? એ કે વાહ, તો તમે સંન્યાસી શાના? વસ્ત્ર અને કમંડળ છે એમાંથી હજી જો તમારો મોહ ન ઘટ્યો હોય, એમાંય તમારો મોહ છે જરાય ઘટ્યો નહીં, તો ઈશ્વર ઉપર તમે શ્રદ્ધા નથી એવું સાબિત થાય. તો તમે છે એ શું છોડીને સંન્યાસી થયા? તમે કેવા પ્રકારના સંન્યાસી? તો સંન્યાસી શરમાઈને ચાલી ગયો. આપે વૈષ્ણવને આજ્ઞા કરી કે લૌકિક આસક્તિઓથી જો ધન એકઠું કરવામાં આવે તો તે ધન છે એ ઘણાય અનર્થો પેદા કરે. માટે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ધનનો સર્વથા ત્યાગ કરવો. પરંતુ તેમ ન બની શકે તો ભગવદ કૃપાથી મળેલું ધન
આપણા સુખ વૈભવ માટે ન વાપરતા પ્રભુના સુખ સેવામાં અંગીકાર કરાવી દેવું. આપણી જરૂરિયાતો છે એ ઘટાડવી. લૌકિક સંપત્તિમાં જરાય આસક્તિ ન રાખવી. ભગવદ પ્રસાદ દ્વારા સૌ કોઈના પેટનું પોષણ કરવું. આમ કરવાથી સેવા ધર્મ સાથે માનવ ધર્મ છે એ આપોઆપ સધાય છે. તેથી સંસારમાં જલકમલવત જીવાય છે. વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના આવા તો અનેક પ્રસંગો છે. આખી રાત વીતી જાય ને વૈષ્ણવો, તોય એમના પ્રસંગો છે એનો પાર ન આવે. તો આજે તો ઘણું બધું છે. હવે આપણો પર સમય પણ થઈ ગયો વૈષ્ણવો, તો ફરી પાછા આપણે આ વૈષ્ણવોને કહે છે કે આપણે સેવામાં પરોવાઈએ. અને આજની રાત છે એ ભગવદ વાર્તાનો વિરામ છે, આ બધા વૈષ્ણવો કરી રહ્યા છે. અને આપણે પણ વિરામ છે એ હવે સત્સંગને આપીએ. વૈષ્ણવો, સૌ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના આ દિવ્ય સ્વરૂપ અને ગુણોનું ચિંતન કરતા કરતા મુકામ તરફ ગયા છે. અને આજે આપણે બધા વૈષ્ણવો જે શ્રી ગુસાઈજીના ચરિત્રો, ગુસાઈજીનું ચરિત્ર અને આના જે વાર્તા પ્રસંગો સાંભળ્યા છે એનું ચિંતન છે અવશ્ય કરીશું. સાથે મળીને વૈષ્ણવો આપણે રાત્રિને પણ ભગવદ વાર્તા કરીશું. હા, શોભનાબેન કે છે કે આજે મારે મોડું થયું, કોઈ વાંધો નહીં વૈષ્ણવો, તો ફરી પાછા રાત્રિના ભગવદ વાર્તામાં મળીશું. અને અત્યારે જે કરેલા વાર્તા પ્રસંગો છે એનું ચિંતન છે આપણે સતત ચાલુ રાખીશું. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જયો નૂતનબેન, શોભનાબેન સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ લાખાણી જય શ્રી કૃષ્ણ. સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય હો. જય શ્રી કૃષ્ણ. પાવતીબેન જય હો. બે ઘડી જીવા હો પાવતીબેન. અરુણાબેન સાવલિયા જય હો. મંગલાબેન